મફળીઓ તો સારી થઈ છે. આ ભૂંડો માટે વાયનો બહાર પહોંચ્યા છું. ભૂંડ તો હેરાન કર કરું છું. ભૂંડ બગાડી ના તો સારી વાત છે. અને હું તો કમાવાનો સારો ચાન્સ છે, પણ વરસાદ રહેતો નહીં. વરસાદ રહે ને તો મફળીઓ તો સારી નીકળી એવી છે. લાય મને તો જોવા દેજે કેવી મફળીઓ છે. ઓહો, વરસાદ વધારે આવ્યા બધું કોવાઈ જશે તો શું લેવાનું રહ. તખુભાઈ તો મફળીઓ જોર જોમી છે, પણ તખુભાઈ મારે મળવું પડશે. મફળીઓ મારા ઘેર લઈ જાય છે, જોર છે, પણ મારે તખુભાઈ પાસે મફળીઓ તો ખાવા જવું પડશે. તો હેતરમાં ઉભા રહ્યા તખુભાઈ. બોલો ખુબર શું કરો છો તમે તો? આવો આવો. આ મફળીઓ જોવા આવ્યો તો જેવી થઈ છે. તે હાલો કે મફળીઓ મારા ઘેર લઈ જાઉં છોકરો માટે. ખવાતી હતી 3 મહિનાની મજૂરી કરી છે, એવું લોકોને ખવડાવવા મજૂરી કરી છે. તખુભા તમે તો અમારી થી બધું લઈ જતા ને મન ના પાડો. શેઘો બેઘો બધું તમે લઈ જતા ને મન ના પાડવા મળ્યા. એક બે મફળીઓ તમારા પહાડ માંગી મોય તમે તો મન ના પાડો. તો ફુવારા મેરાયા એમ કરી 50,000 રૂપિયા તમે ખર્ચો કર્યો છે. તખુભાઈ મારા તો 2-4 લેવી છે મફળીઓ. 50,000 ની મારા મફળીઓ નહીં લેવી તમે કહો છો તે. પણ તું સૂંટું તો જેટલી બગડો અંદર એમ કહું છું યાર. ના બગડા મારે 116 છે હોય 10-12 હોય લેવી હતી. આ બજાવો એ બસ મફળીઓ બગાડશો કોડા ઉપાડો. તમારે તો મફળીઓ બગડે. આ અમારા હેતરમાં શેગોન મગની શેગોન બધું તમે લઈ જશો વાળી છોડીને. અમે તો કોઈ કદી ના કેતા. ઓન તો આ વરસાદ છે ને મફળીઓ બગડ્યું તો ખર્ચો એ છોડી કાઢવો યાર. આ રોજ હોજ પડીને આયા કાબા આ ચેક કરવા કલ્લો શેગોન લઈ જો. અમે તો એમ કે આ 2 મફળીઓ માંગી મોય તો ના પાડો છો. ના યાર મફળીઓ તમે હમણાં સૂંટો તો મારે તે મફળીઓ બધી બગાડી દો યાર. મત જેમ નહીં તમે હમુદી તો નહીં. એ તો હું જોઈ લે હો બગડતી તમારી મફળીઓ અમે આવો અમારા હેતરમાં લેવા તમે. જે થાય એ કરી લેજો. જો નહીં આલવી જો આયા છું વળી મફળીઓ લેવા. ઓય અમે નેટ કરી મજૂર કરી બધી ચોખ્ખી કરીને કરાવડાવી છે અને સીધા ખાવા આવી જાય છે. ₹50,000 રૂપિયા મેં ખર્ચો કર્યો છે અને 50,000 ની મફળીઓ ના નીકળ્યો લેવાનું હું મોય મારે. ઓ મોય આ તકલો લેવા વાળો જ છે. ના અમારી થી તો બધું શેગો ને બેગો લઈ ગયો તો 2 મફળીઓ માંગી એમાં તો ખર્ચો ને મરચો ગણાવવા મળે. તકલા કરંટ તો નહીં કા. અલ્યા દાડો દીવો કરંટ હોતો છે રાતી હોય લેહાડા ગોડા. ઓહો નકે તમે તો ખાવા વાળા જ છો. મારા થી તો બધું ખાઈ ગયા છો તમે. નાના ઓહો આ નાના તકલું શું જોવા મળતું છે. નાના એની તો કશો વાંધો નહીં, પણ હા કા એની યાદ તો રાતી હે ને વેઢી વાળી નાખું મફળીઓની. ઓ ના હજી ખબર નહીં મને. મારા હેતરમાં આઈ રોજ શેગો ને બેગો લઈ જાય. મેં 2 મફળીઓ માજી મને ના પાડી. નાના ખર્ચો ને બરચો ગણાવા. એટલે આ ખર્ચો તો અમે કરે તો અમારા હેતરમાં. નાના તો અમે તો કોઈ ગણાવતા નતા. વળી કશો વાંધો નહીં. આજ તો રાતી ની મફળીઓની વેઢી વાળી નાખું. અરે આખા અરે ચમ એકલો બોલતો આમ હું કરતો જોઈ ભીખા ભાઈ હું અથાની હેતરમાં થઈને મારા હેતરમાં જતો તે કીધું લાય કીધું જરાક જોતો જવું આ તખાપાણી મફળીઓ. પણ એવું હતું એમ? ઓહો પણ હું મારા એ તખલા પાણી જો ને તે મને હું કે ખબર છે. મેં કીધું કે હું લાય 116 સુંટી મારા 10-15 હોય મોય મફળીઓ નીકળી. મુયા ઘેર થી એવું જ વિચારીને આવ્યો તો બધા એવી વાતો કરતા હતા તખાન તો જબર મફળીઓ છે. કીધું લાય મને જવા દે મુએ 10 પોસ ખાઈને આવું કીધું. ઈકણ નહીં ખાવા દેતો મને કે 50,000 ની ખર્ચો કર્યો તો ઓમ કર્યું. મને એવું સમજાવે એક મફળી ના આલી તને. એક મફળી ના આલી. મારા હેતરમાં રોજ હોજ પણ શેગો બેગો બધું લઈ જતા હતા મારા હેતરમાં. કશો વાતો નહીં. એ તો મારા પાસે બધી બુદ્ધિ છે. પણ મારી વાતો પર આજે રાતે આપડા બેવાનો પ્લાન કરવાનો છે. મારી વાતો પર કરી નાખીએ પ્લાન. તને પ્લાન કહું સમજો. કશો વાંધો નહીં.
અમુ ખરો ને ઈવાનો રાતી દાવ કરી દઈએ કરી દઈએ, આજે એની વેઢી વાળી નાખશે, હા, બરોબર? એનું મન વાળી નાખશે હા. એટલે એને ખબર પડે કે લોકોના અહીંથી શેવું લેવાય હા. શેવું વલાય. તે તમે ભીખાભાઈ ઈ જતા હતા? ના આમ તો ઈ જતો આમાં હતો, નહીં જવું, પણ આપણા તમે કીધું એટલે અમે નહીં જવું. અમે આપણા ઘેર હેડો, આપણા હા. ઘેર જઈને આપણો પેલો પેત્રો રચાઈએ આપણો, કશો વાંધો બરોબર? નહીં. આપણા ઘેર જઈને પછી મોડા આવીએ લોવાનું હા, બધું કામ પટાઈ જાય. મોડા આવીએ હમણાં. તો હો મોથમ બર ચમરિયા સ્વામી તમને આ તો હારું ડોહીએ જીનો ગોળ ખવડાવ્યો છે ને તે આજ તો ધરાઈ ગયો છું. લાય એક વખત પેટ ને પેટ ભરાઈ ગયું છે. લાય મને તો મફળીઓ હમું એક વાર ઓટો તો મારી દેવા દે, નકર ભૂંડ આવશે ને તો બધું ખાઈ જાય. લાય મને એક તો ઓટો મારી દેવા દે. હાય ખેતરમાં તો કોઈ દેખાતું તો છે નહીં, તો એ 2-4 આ કોટા કરી દેવા દે. આ તો ભૂલી હોય ગાડા આવે તો અલી આવી હતી, તો એ આપડે તો આ કોટા કરવા પડ્યું. આ જીવડો બોલી છે, લાગે તો બુંડ બુંડ આવ્યો રાખતો નહીં. લાય મને તો ઘણી વાર ઊંઘવા દે. હવે શાંતિથી થોડું ઊંઘવું પડશે, ખવાઈ ગયું છે વધારે. અડખોજીએ કેટલો રહ્યા છે ઘર, ઈવન ખબર નહીં પડતી કે આપણા પ્લાન બનાવ્યો તો તમે ટાઈમ થઈ ગયો છે, 11 વાગ્યા છે. હવે દેખોય છું તો ઓહો અને આ ભીખલા, તને તો ઘેર ને બધા હું હોજીને આવ્યો, પણ તું જો હતો શીખર. તારા તો બુદ્ધિ જ નહીં જરાય. અરે પણ મને હું ખબર કે તું આયા આઈને બેઠો છે. ને હેડ એમ સોનું મનું નકર પછી હું રાતના 2 વાગે જવું ના, આપણે. ના, અત્યારે આપણે નીકળીએ. ને હેડ ને. એની વેઢી વાળી નાખીએ અત્યારે. હેડ. બરોબર? અલ્યા અણખાજી, હા પેલા કાકો તો હોઈ રહ્યા છે, ઓય અઠાવતું છે. પેલા જોઈએ. સાગર હો તકલું, નકર તને ખબર નહીં, અને હાથીને જવું પડશે. આ તખલું છે ને, તખલું એ સ તણખલા જેવડું પણ હાલું બહુ વિચિત્ર છે મારું હાલું. રાધે રાધે બોલ ભીખલા, નકર તકલો તો ધોકો લઈને ગયો પાછો. એ તો એને મેળાવે તો એના ધોકો આપડે લઈ જઈએ, એટલે નહીં ને જાગી જાય ને તો હાલો આપડે પાડી ના દે. શું વાંધો નહીં, રાધે જઈએ, બરોબર? હા અમે તો બરોબર ઊંઘમાં આવ્યો લાગે છે તખો. વાત સાચી છે. હાર હેડ રાગે રાગે આપડે શું કરીએ ખબર હે, ઓલથી ધોકો એનો લઈ જઈએ, નકર ભાડી જાય ને તો આપડે કૂટી નાખશે. પેલમકથી ધોકો લઈ મફળીઓ લઈ, હા મફળીઓમાં ધોકો નાખી દઈએ અને મફળીઓ લઈ પેલી બાદ થઈને નીકળી જઈએ. શું વાંધો નહીં. લે હેડ તાણ. શાંતિથી ભીખાજી. ભીખાજી, અને મારો ધોકો બપોરે મને જોમ ના કેમ બોલી ગયો છે. ના ના, હમણાં લોસા પડશે. હા તમે કહો છો એટલે નકામા હાલ અમે અરે નહીં માં હું કહું છું, ખરું કહું છું. હેડી છે આપણે શું કરવા આવ્યા છીએ? બતાવીએ, નાખી દઈએ, આટલા નાખી દઈએ. હાજી, આ ધોકો નાખી દઉં, આટલા નાખી દે નાખી દે. સવારે દુકાને ગોરાજી લેવો ને બધું ચાલુ ના હોય, આ બધું નકા મને તો આ બધું અલ્યા હેડકી લે પછી હું વર કરે આખું. આ કાકે બીગલા તું એ નાના તું ફટાફટ સૂંટવાનું કરજે. જોવા દે, મને જોવા દે, નકા આ થયો ને બહુ વિચિત્ર છે પાછો. અલ્યા ઉભી રહ્યો છે તું સૂંટવાનું કરી ની યાર. તું શું ના ઘોરણ હા. અલ્યા હા. બીગલા, બોલ. આ જોકા તકલું મને બપોરે કેમ મપડ્યો નહીં, અને આ જોકા મપડ્યો છે એટલી બેઠી યાર તું જો તો ખરા
આ ઢગલા બંધ મફળીઓ છે, આ તકલું એમને મોય નહીં પડી રહેતું, આ મફળીઓ પાડીને પડી રહેશે હોય. મારી વાત ખબર એ તો મારા માલ થઈ જવાનો છું હું તો એવું છે, હા. હે? એ મારું આપણો ને મફળીઓ નતો ખાવા દેતો. મગફળી હું ખાઈ લઉં એક કેવી લાગે છે મને કશો આ વાંધો ખાતું નહીં. લે હેડ તાણ આપણે આગળ જઈને સૂંટી પછી વાહ. નીકળી જઈએ હવે. અરે જોરદાર મગફળી છે હું વાત કરું છું તીખા. કે સૂંઢ તને લાયો છું તો સૂંઢતો તો છું નહીં અલ્યા યાર સૂંટી તો શું તાણ. સીધો ભાડું શું કે નહીં શિખર. તાણ હવારે પાહો મારા ઘેર આવીને પાહો લાવો કે મગફળીઓ સૂંઢી તો છું નહીં મગફળીઓ છોઈ આલું તો અલ્યા સૂંઢ. મફળીઓ તારા હા, ઘેર સૂંઢ નહીં, તો- મફળીઓ તો મારા ઘેર જઈ શેકવાની છે સૂંઢ, હવારે. સૂંઢ હજી સૂંઢ. શું કરે છે? સૂંઢી છે તું પીકલા સૂંઢતો નહીં કોઈ નહીં ને. અલ્યા સૂંટ્યું પછી આપણે તો હું કરવાનું છે, 10-15 કિલો લઈ લેવાની છે મારાથી આ લાયા હું એમ છીએ. કહું છું કે તું 12 વાગ્યા અને આ અવાજ શેનો આવો છો શિખર? અલ્યા પેલી બાજુ હારી છે મફળીઓ. હાલો જોનવાનો તો અવાજ લાગતો નહીં, મને લાગે છે કોક આવ્યું જ છે ખેતરમાં. લે હારું મારે જોવા જવું પડશે. હાલો ધોકો મેં બધો છોડી જો લાગે છે ધોકો એક વગર લઈ ગયું. લે હાલો કોકનો અવાજ આવે છે, જોવા તો જવું પડશે. લે મને તો ખેતર બાજુ જોવા જવા દે. યો ચાલ્યો. અલ્યા વોદરો છે વોદરો. અલ્યા ઓય અવાજ હાલો ઓમથી હોભળાય છે. હે અલ્યા યો સૂર્ય. અલ્યા ડોહા ઉજા વોદરો છે વોદરો. હાલો વોદરો નો વાત તો નહીં, આ તો કોક માણસો જ બોલે છે. મારા માનું ઉજા જોવા જવું પડશે, કોક માણસ જ છે. યો સૂર્ય. અલ્યા ઉજા ડોલા ઉજા. હાલો મને તો કોક બે મોણ જ દેખાય છે. અને મફળીઓ ઝૂંધી છે, મારો હાલ જ પકડું એમને ના છોડું. ભાડો લે ક્યાં સુધી ભાડો ભાડો હા હા દોડજે હો ને કે પેલો તકલો ઉઠી ગયો લાગે છે તારે દોડ લે. દોડ દોડ આવ્યો દોડે નકર મોત આવ્યો હો તને. ભાડો ભાડો દોડ લે, દોડ દીકરા ને કે મર્યા દોડે આ જો તકલો અલ્યા પાડી કામ તો ગયો. દોડિયા હેતો નહીં. દોડ લે. રાતમાં દેખો ના પણ ગમે તે કરી હવારે તો પકડ્યા વગર ના છોડું. મારી મફળીઓ સુંટી કાઢી બધી જે હોય હવારે તો નહીં છોડવાના. લે હા તો મને શાંતિથી ઊંઘી જવા દે. હોવાનું તો હોવાને તો હું પકડ્યા વગર નહીં છું. હવે જો એક વખત ચોરી કરી ગયા છે, પાછા તો આપવાના નહીં, એટલે ઓના હવારે હું પગલોય. ઓહો 8 વાગી ગયા. મને તો લાય મને તો ખેતરમાં જોવા જવા દે. રાતથી વાદળ આયા હતા તે શું કેવું કર્યું છે હું જોઈ આવું. આજ તો હારી ઊંઘ આવી જઈ છે. લા મને મફળીએ ઓટો મારવા જવા દે. બોટીએ નીકળી અને આ કોને પડી જાય છે. એ તો ખબર મફળીઓ વાઈન પૈસા વાળા થઈ જા. હાલા બધા રાતી જોઈ દે પગ પગ કરેલા જ આ શિખર કના પગ આટલા બધા પડ્યા છે એ મને ખબર પડતી નહીં.
મારી મફળીઓ કેવી જોમી છે જબરજસ્ત મફળીઓ જોમી શું આમ જોયું તો ચખુબા રૂપિયે રમવાના છે બધું ગુંદી ને કેવું કર્યું છે આ જોજે આ તો મફળીઓ મેકિન ના યસ જોજે કેવી મફળીઓ છૂંટી છે તે મફળીઓ લેવાય નહીં લે મી જાગી ગયો તે કોઈ લેવા રહ્યો નહીં હાલો આ તો રાતનો ઓદળો ચંપલ ભૂલી જતો રહ્યો છે અને પછી બીજું એ ચંપલ છે ઓદળો હવે પકડાયા વગર રવાનો નહીં હું આ ચંપલ ઘેર લઈ જાઉં અને નક્કી કરું આ ચંપલ કનો છે હું ચોર તો પકડી પાડો રાતી ઓદળો કરતા પણ આજે તો ઓદળાને પકડ્યા વગર ના રહું ગોમમાં જાઉં અને પેલા આ ઓદળો કોણ છે એ પકડું અને ઓદળાને પકડીને પેલા એના આગલા બે દોટ પાડી દઉં અને પછી બીજી બધું વાત કરું આજે તો રાત વાળા ઓદળોને પકડ્યા વગર રહેવાનું નહીં ગમે તે થઈ જાય પણ જારી વાસી દેવા દે ન કહું છો ગાવડો એ બગાડ્યો હમણાં બીજું તો કોઈ નહીં ભાઈ અને શંકાભાઈ આપણે તો રોજ આ રૂની હોર રાખવા જઈએ છીએ અને આ વરસાદ જોજો આવું કરે છે જો સ્વટા તો કર્યા હતા કાલે વધારે આવી જાય તો આપણે તો રૂની હોર રાખવા જઈએ રોજ જઈએ છીએ અને રૂ બગડી જાય તો આપણે તો ભાવાય ડીમ પડી જાય અને ભાવાય નહીં આવું કોઈને રૂ કાળું મેચ થઈ જવાનું છે વેપારી ભાવ રૂના ભાવે આવતા નહીં કરવાનું આપણું કરવાનું કેજો ઓ તકાભાવ આ એક જોડ ચંપલ પહેરેલો અને આ એક જોડ ચંપલ હાથમાં લઈને ચમ હેડ્યા છો તમે અહીંયા હું ગમે તે કરું તારા ઓઢવાનું ચો જોવાનું આવે છે લે નહીં તમે આ ચંપલ આ તો નવો નકો ચંપલ છે ઓમ જોતો ખરો આ ચંપલ તો નવો જ છે પણ કુનો છે હવે આ તો કનો છે એ મને ખબર નહીં પણ કોક ઓદળાનો ચંપલ છે તો ખબર આ ચપ્પલ મેં જોયેલો છે આ ચંપલ આ ચપ્પલ મેં જોયેલો છે ખરેખર જોજે પકડીને જો આજ જોયો છે આ ચપ્પલ મેં અડખા પાન જોયો તમે એટલે શંકાભાઈ આ ચંપલ તો જોયેલો લાગે છે 100%. આ ચપ્પલ મીએ જો છે આ અડખાબાનો ચપ્પલ માં લાગે છે આ પેલા ટેબા ઉપર રે ને હા પેલા એકદમ લાકડા જેવા થઈ ગયેલા હોય ને રે એમનો જ ચપ્પલ નહીં પેલા ગમાબાના અડઘો છે ઈ ના ચંપલ છે હા ઈનો જ ચપ્પલ છે ફાઈનલ કયો છો ને ફાઈનલ ઓદળાનો ચંપલ છે એટલે કઉ છું એ જ ઓદળો છે ને એ ઓદળો તો ચંપલ ના પહેરે આ તો માણસોના ચંપલ કે જી આપણે તો હું કીધું બરાબર આપણે તો ઈ જવાનું છે બીજા શું જવું નહીં આપણે તો આ ચોર ખોરવાનો આજે ગમે તે કરીએ મારી વાતો આપણો ભરો તમે મને અળખાબાના ઘેર લઈને તો આયા હોય કણ બરાબર અમે ઘરે જોઈ છે બધું જોઈ છે પણ તમે આમાં બનાવું બને આ ચંપલ મળ્યા ચોથી હવે બે ઓદળા હતા મારી રાતી મગફળીઓ ખાઈ ગયા એટલે ઈમાંથી આ ઓદળો ફાઈનલ શક નહીં એ ફાઈનલ આપણે કરવાનું છે ફાઈનલ છે એમ કે રાતી હું જાગી ગયો હતો એટલે દોડી નાઈ ગયા પણ ચંપલ ભૂલી ગયા છે એવું છે એટલે આપણે ફાઈનલ કરવાનું છે કે આ ચંપલ ઈ નો જ છે કોઈ બીજા નો છે એ ફાઈનલ કરવા આવ્યા છીએ આપણે આ અળખો બાદ ચોર છે 100% આ ચંપલ ઈવોનો જ છે તો ઘેર જઈ જોઈએ ને આપણે હેડો કશું વાંધો નહીં મારી મફળીઓ તો એવી છે તું જોજે હા જોર શેકી દે મેં ખાવા આટલા સુધી છે તખાબા ચપ્પલ તો લઈ તમે પેલા લા મા બહાન ચંપલ લાય તું ખાલી દીખામાં એક નંબરમાં પડી જાય અરે જોરદાર હું વાત કરું ગોડા તને આ જો કે સીવી મજા આવે છે ચંપલ એ મસ્ત છે અલે દીખામાં તમે જ અહીં આવો હે મફળીઓ સ્વાદી લાયા પેલા તું મને એ કે અલે આ મફળીઓ તો અમે લાયા છીએ અમારા હગાના ઈથી ચંપલ કરો છું પેલા એ કે મને અરે આ તો મારો જ ચંપલ છે અરે અરકા
આ ચંપલ હારે શોધી લઈને આયા હોય અને આ મારા મગફળીઓમાં રાતે ચોરી કરવા અલ્યા, અમે ના ઓને આલો પકડીએ લે. ઓને આલો. પાછો. મગફળીઓ બધી મગફળીઓ તો ખાઈએ જ તો વાઈ છે. મારી રાતી મગફળીઓ ચોરી ગયા છે. આ ચપ્પલ લ્યો જુઓ ઈવોનો જ છું. મારો છે. અરે જાતા ઈવન એકન મફળીઓ ખાવા બરોબર કે હોય ખાવા ના દીધી અમે ઈવન 10-15 મફળીઓ હું નેઠી જતો ખાવા ના દીધી તે અમે આ રહી કોઈ નહીં 20-25 કિલો લાયા અમે તો ખાવા જેટલી લઈને આવ્યા છીએ. પણ હવે ગયડા ડોહા થયા ચોરી કરવા ન જવાનું હોય ને મફળીઓમાં ચોરી કરાતી હશે યાર તમને આવડા મોટા થયા ખબર નહીં પડતી અલે આ હડખાજી દોતે વરવાટ ઉપડ્યો તો કીધું હેળો તને લઈ આવીએ રાચમાં જઈને વહુ આવું બે દોત ને બે લાઢો છે ને હું વરડા ટુકડો હોવાનો આયરો કાજલ. ખાધી ઈનો વાંધો નહીં પણ મારી મગફળીઓ બગાડી છે. ટકાબા વાપરો હું એમને નતો આવ્યો રાતે તમારી ચોરી કરવા હતા એ મને ફળીઓ આલી હોત રાજી પૂજી તો હું ના ચોરી કરવા અલ્યા ઈ તને જોર આવ્યું તું આવતા તે ખાવા હેડ્યો આવ્યો તો તમારે લેવા આપવું હતું તે સારું લાગતું અમે તમારી તમે ના પાડી અમને નાના શિયાળા આવ્યો પૈસોની લઈ આવતા હોય તો બજારમાં કેટલી મળે છે વાપરો ચોરી કરવા જવાનું શું આવે છે આપણી ઉંમરે આવું અમારા હેતરમાં આવશે અમે કોઈ ના નહીં ઘણું પટાકા શાકભાજી લઈ ગયા છે એમાં કહેતા નહીં. અમારી હવે આ તો મને કીધું આ ખેતરમાં તો ચોરી કરી જો પાવ શું કરો છો? હું હાજર હોય ને લઈ જો ચાલો આ તો હું હાજર નહીં લઈ ગયા છું. હું તો મજાક કરતો હતો અને એ જતો રહ્યો એમાં મારો કોક બધું કોથળી ભરી ભરી નાલતા હતા મોન હાલતા હતા આ ભાઈ ના હાલતા હતા તો તમારે શું તકલીફ હતી 4-5 મોટા સુધારવામાં મારો હાલવાની હતી પણ એ જતો રહ્યો એટલે હું એવું કરું તાર તો તમારે ટોયકો પાણી પાછા ના બોલાવાય. આ ચોરી કરી ગયા એનું નિદોલ લાવો કોક. સારું હેડો હું એવું કહું છું એટલે તમારે માફી માંગ્યું પછી તો તમે શાંતિ થઈ જવાનું. હા માફી મંગાવી દો પછી આપડે વાત પૂરી. હા ચલો માફી મંગાઈ દઈએ ચલો. જો તાન તમે હા શંકાભાઈ ચલો આપણે વાત થઈ જઈએ આમ પેલા કોક કઈ મનાવવા પડશે આપણે ગમે તે કરી વાતચીત કરીએ આપણે આવો શું કીધું સમાધાન પર વાત કરી દીધી એ તૈયાર છે અને અરખાજીને માફી મંગાવી પડશે. માફી માગી લેશી માફી માગે બીજા આળકુબા નહીં માગે માફી પાછા આમાં દાઢોમાં પડી જઈ અમે કાલે તો હમણાં ભૂઈ પડે હમણાં સોનું મોનું માફી લે માગી લે માફી ભીખલા તારે માફી માગવી પડે તું એ તો મારા અંગત ચોરીમાં મોનો માગું માફી તું એ તો અંગત ચોરીમાં ચેમ નહીં તમે બે માફી હા, માંગશો બે હા. વળી અંગાથી ચોરી કરી છે બરોબર હા તો અમારે માફી માંગવાની છે ને તમારે માફી માંગવાની છે એ તો બરોબર? હવે કીધું ને એટલે હું તો જતો નકા હું તો એમનેમ જ જતો તો હો કીધું પણ માફી માંગી લે. કશો વાંધો નહીં બોલાવતા હતા તકુવાન તમે કમ્પ્લીટ માંગજો હો. હા હારે કોઈ જાણે ભૂલ ના થાય. હું કહું, આપણે ભૂલ કરી છે સ્વીકારી હા, લઈએ સ્વીકારી વાત પતી જાય હા. હા, હા. હારેડો તારે માફી માંગી લઈએ હેડો. હેડો, હેડો. અંગાથી હેડો. પેલા રાજી થઈ ગયા છે. લ્યો, હા. કાકા જો અમે કઈ ના આયા માફી તમારી માંગવા તૈયાર છે આ રહ્યા. માફી માંગી દો એટલે આપડે આ વસ્તુ જ પટી જાય. માફી જો માંગી લો ટકાબા અમારી જે કોઈ પણ ભૂલ થઈ જાય એ થઈ જાય અમે તમારા બે હાથ જોડી માફી માંગી લઈએ બરોબર બરોબર અને અને માંગ તું એ માફી તખાબા જો અમારી ભૂલ થઈ જાય બે હાથ જોડીને વિનંતી કરું હવે ભૂલ નહીં થાય આજ છેલ્લી કદી આવી ભૂલ નહીં થાય મારાથી અને આ ચેરી કદી મારા પણ કોઈ બીજાના હેકરમાં પણ ચોરી કરવા ના જતા. કોઈ ના હેતરમાં આજ પછી નહીં જઈએ. હા કદી નહીં જીએ અમે. નકર આવું માફી નહીં આવું હા. કશો માર વાંધો પડશે નહીં. માર ધોધ માર પડશે. આજ છેલ્લી કદી આવી ભૂલ નહીં આવી થાય ભૂલ નહીં કરીએ અમે એમાં હા તો જો જતા કર્યા. હા હા. ચાલો ચલો ચલો તો કાકા. આ વિડિયો એવું સમજાવવા માંગે છે કે કોઈ પણ કોઈ જાતની કોઈ રીતે ચોરી કરવી નહીં. અમારી
વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.